બાપને વાલી દીકરી અને દીકરીને વાલો બાપ, અને જ્યારે બાપ હયાત હોય ને ત્યારે દીકરી અનેક જંગ જીતી જાય છે, પણ જ્યારે બાપ જ જ્યારે હેવાન નીકળે ને ત્યારે દીકરીએ શું કરવું એ કોમેન્ટમાં જણાવજો. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. જ્યારે બાપ હેવાન નીકળે ને ત્યારે દીકરીએ શું કરવું, એક માનવતાને શરમાવે એવો કિસ્સો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સામે આવ્યો છે. અને એ કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હચમચી ગયો છે સમગ્ર વિસ્તાર. ત્યારે ચીખલી તાલુકાના જે વિસ્તારમાં એક સાવકો બાપ બે દીકરી પર દુષ્કર્મ આચરે અને ગર્ભવતી બનાવે છે બંને દીકરીઓને. ત્યારે એક નાની દીકરીને 5 મહિનાનો અને જે મોટી દીકરી છે એને 2 મહિનાનો ગર્ભ એવો ડૉક્ટરે જાહેર કર્યું છે. ત્યારે જે બંને દીકરીઓને પેટમાં દુખાવો ઉપડતા એની માં નજીકના પીએચસી દવાખાના પર લઈ જાય છે અને ત્યાંના જે તબીબ જાહેર કરે છે કે બંને દીકરી ગર્ભવતી છે. ત્યારે તમને દ્રશ્યમાં બતાવીશ કે જે સાવકો બાપ કોણ એના પણ તમને દ્રશ્ય બતાવીશ. ત્યારે ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ એમની તાત્કાલિક ધરપકડ કરી છે. પણ જ્યારે જે બાપ છે, જે સાવકો બાપ છે, એને પોલીસે ધરપકડ કરી અને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે. પણ જ્યારે એ માને આ ઘટનાની ખબર પડી ત્યારે પગ નીચેથી જમીન સરકી જાય છે. જ્યારે સાવકા બાપે આ કૃત્ય કર્યું અને જ્યારે દીકરીએ પણ જણાવ્યું કે જે સાવકો બાપ છે ધમકી આપતો હતો, ચપ્પુ બતાવતો હતો અને જે માને જમવાનું નહીં આપીશ અને એને જંગલમાં લઈ જઈ આવું કૃત્ય કરતો હતો, એ ઘટના સામે આવી છે. ત્યારે ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષકે પણ શું કીધું આ ઘટનાના સમગ્ર ઘટનાના લઈને એ પણ જોઈશું. અને જે હેવાનિયત જે સાવકો બાપ છે એની ધરપકડ કરી એના પણ આપણે દ્રશ્ય જોઈ લઈએ. ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી. આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની માં હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે.